धीरे धीरे गर्मी घटવાની શક્યતા રહેશે। લગભગ તારીખ 16 મે પછી ગરમી ઘટવાની શક્યતા રહેશે। હવે ધીરે ધીરે 232 થી 280 ડિગ્રીના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે, જે ભેજ લાવશે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। 20 મે અંદમાનમાં સર્જાશે જોરદાર વરસાદ। 8 થી 15 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થશે, તો 23 થી 28 જૂનમાં ગુજરાતમાં સારો વરસાદ થશે। તારીખ 23 મેમાં આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસા અંગે જોવા જઈએ તો લગભગ રોહિણી નક્ષત્રના પાછલા ભાગમાં વરસાદ થાય તો ગુજરાતમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે। 8 થી 15 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 23 જૂનથી 28 જૂન વચ્ચે ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાનું તાંડવ, ભારે તોફાન અને વરસાદથી નુકસાન થયું છે। 24 કલાકમાં 60 થી વધુ લોકોના મોત થયા છે। અનેક ગામોમાં અંધારપટ છવાયું છે। તો 24 કલાકમાં 60 થી વધુ લોકોના મોત થયા છે। ઉલ્લેખનીય છે, અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયું છે। ઉત્તર પ્રદેશની પરિસ્થિતિ વાવાઝોડાના તાંડવના કારણે ખરાબ જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે ભારે તોફાન અને વરસાદથી મોટા પાયે નુકસાનના અહેવાલ। ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાથી હાહાકાર। બરેલીમાં તેજ પવન ફૂંકાયો। એક વ્યક્તિ તોફાનમાં ઉડ્યાનો વિડીયો વાયરલ થયો છે। બરેલીમાં આવેલા ભયાનક વાવાઝોડાનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ ઘટના બરેલીના ભમોરા પોલીસ સ્ટેશન હેઠળ આવતા બબિયાના ગામની છે। બરેલીનો રહેવાસી તેજ તોફાન દરમિયાન હવામાં ઉડ્યો હતો। પવનની ગતિ એટલી તેજ હતી કે તેઓએ પોતાનો જીવ બચાવવા માટે ટીન શેડનો થાંભલો પકડી લીધો હતો, પરંતુ કુદરતનો પ્રકોપ એટલો ભારે હતો કે વાવાઝોડાના કારણે આખો ટીન શેડ ઉખડી ગયો। થાંભલો પકડી રાખવાને કારણે તે હવામાં ઉડવા લાગ્યો હતો। હાલ આ દ્રશ્યો છે તે વાયરલ થઈ રહ્યા છે। તો બરેલીમાં વાવાઝોડાનો એક ચોંકાવનારો વિડીયો છે તે વાયરલ થયો છે। એક વ્યક્તિ તોફાનમાં ઉડ્યાનો વિડીયો છે તે વાયરલ થયો છે। બરેલીમાં તેજ પવન ફૂંકાયો હતો, જે બાદ તોફાનના દ્રશ્યો પણ સામે આવ્યા। ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાથી એક તરફ હાહાકાર મચ્યો છે, ત્યારે એક વ્યક્તિ આ તોફાનમાં ઉડતો હોય તેવો વિડીયો ચોંકાવનારો જોવા મળી રહ્યો છે। તો બરેલીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। એક વ્યક્તિ તોફાનમાં ઉડી ગયો હતો, જેનો આ વિડીયો સામે આવ્યો છે। તો ઉત્તર પ્રદેશમાં જે પ્રકારની પરિસ્થિતિ છે, વાવાઝોડાથી હાહાકાર મચ્યો છે, ત્યારે ઉલ્લેખનીય છે કે ટીનશેડનો થાંભલો પકડેલ એક વ્યક્તિ છે તે હવામાં ઉડ્યો હતો। કુદરતનો પ્રકોપ એટલો ભારે હતો કે વાવાઝોડાના કારણે આખો ટીનશેડ ઉખડી ગયો। થાંભલો પકડી રાખવાના કારણે તે હવામાં ઉડવા લાગ્યો હતો, જેનો વિડીયો સામે આવતા ચકચાર મચી છે। તો પ્રયાગરાજની સંગમ નગરીમાં આવેલ આંધી તોફાને શહેરમાં ભારે નુકસાન સર્જ્યું છે। તેજ પવનો વચ્ચે અનેક વિસ્તારોમાં જૂના વૃક્ષો રસ્તા પર ધરાશાયી થયા છે। પોલીસ લાઇન ગેટ નંબર 2 સામે સદીઓ જૂનું લીમડાનું ઝાડ પડી જતા એક ફોર્ચ્યુનર કાર અને અનેક બાઇકો દબાઈ ગઈ। મ્યોહાલ ચોકથી કટરા માર્ગ સુધી ટ્રાફિક સંપૂર્ણ રીતે પ્રભાવિત થયો છે। શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે, જ્યારે નગર નિગમની ટીમો સ્થળ પર પહોંચી ઝાડ હટાવવાની કામગીરીમાં લાગી ગઈ છે। સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। अभी स्थानीय लोगों के जानकारी के मुताबिक जिन्होंने कॉल किया है, लगभग 4 स्थानों पे पेड़ गिरे हैं। एक अपना कचहरी मार्ग, जैसा कि आप सामने देख पा रहे हैं, एक हमारा MG मार्ग और पत्थर गिरजाघर पे है, एक अशोक नगर में है। तो इसमें यहाँ पे अभी पेड़ गिरा है। एक 4 व्हीलर भी है, देखें अभी आपको वो नीचे दबी है, तो रेस्क्यू टीम पूरी आ रही है, इसको कट करके रास्ता खाली करने का काम करेगी। आने जाने का मार्ग पूरा बंद है।